હેલો, ગુડ મોર્નિંગ, જય મહારાજ. કેમ છો બધા? તો રાતે શું થયું કે રાતે 12:30 જેવું થયું ને, કાલનો ટાઈમ જે પરમ દિવસે પડ્યો હતો ને એટલા જ વાગે. તો આ વખતે પણ મતલબ કાલે પણ એ જ રાતે એટલા જ ટાઈમે પડ્યો. અને કાલે પડ્યો તો છાંટા નહોતા પડ્યા, ડાયરેક્ટ વરસાદ પડી ગયેલો. અને કાલ તો હર્ષિલ પણ સૂવા માટે આવેલો. તો ફટાફટ અમે લોકો નીચે આવી ગયા ને પછી તો આખી રાત વરસાદ પડ્યો હતો. અને ખબર નહીં પણ અહીંયા આગળ કશું તો થયું છે, ફોલ્લી જેવું એકદમ બહુ દુખે છે. આ છે ને બધું આ સાઈડ પરનું થોડું ફૂલી ગયું છે એટલે દુખે છે ત્યાં આગળ. અને અત્યારે મેં બનાવ્યું દૂધીનું શાક અને છાંટાને એવું બંધ થઈ ગયું. આખી રાત તો પડ્યો જ, અત્યારે છાંટાને એવું બંધ થઈ ગયું. તો કામ પતી ગયું એટલે બહાર આવીને બેસી. પણ જે અહીં આગળ લીમડો છે ને ત્યાં જેવો જેવો પવન આવે છે ને એવું છાંટા આવે છે. એટલે આમ વરસાદ નથી, છાંટા નહીં પડતા, પણ લીમડામાં પાણી રહી ગયું હોય ને એના છાંટા પડે છે. તો કાલે આખી રાત વરસાદ પડ્યો હતો એટલે એટલો બધો બી નહીં, પણ આમ છાંટા તો ચાલુ જ હતા. અને શાક ને એવું બધું બનાવી દીધું, રોટલી બનાવી દીધી, ચા બનાવી દીધી. હવે પ્રિતેશ નહીં લે એટલે ચા આપી દઉં. એ ખાટલો તૂટી ગયો હતો ને એની વાત કરે. એટલે ચાલ કાનું બ્રશ લઈ લે, ચાલ તારું કાનું લે. મમ્મી એને હાલ દો તો લે. ચલ 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 ને, તું શાંતિથી કરસ. હજુ હોમવર્ક કરવાનું બાકી. ચલ ફટાફટ. પ્રિતેશ શું કર? નામ લખીને રાખતા હોય. આ લઈ જાવ છો ટ્રેક? કયા? પાણી બોટલ તમારે એમ જ છે. જો ખાના પાણીની બોટલ તમારે જે લઈ લેવાની હોય લઈ લો. એ હું એક જ વસ્તુ આવીશ. લો એમાંથી જે લેવાના હોય લઈ લો. લો કયા લેવાના છે? શું પ્રિતેશ આ બરફ વાળો છે? ના હવે લઈ જાઓ. આ કરી દેજો પ્રિતેશ બેન ખાલી. હાય, ગુડ મોર્નિંગ. પ્રિતેશને જોબ પર જવાનો ટાઈમ થઈ ગયો છે. પેલા સેન્ડલ ઉતારો ને પ્રિતેશ હવે ચોમાસાના. કશું નહીં, તું તારું કામ કર. પણ અત્યારે તો પેલા સેન્ડલ નહીં, એના ઉતારો. રૂમાલ લાવીને મારો કઈ નહીં લો તમારો રૂમાલ, મને નહીં ખબર. તું આમ જતો રહે જા. હોમવર્ક કરે છે હર્ષિલ. અને અહીંયા આગળ મમ્મી ચોરી બનાવશો? મમ્મી ચોરી અને ડુંગળી, ચોરી, બટાકા, ડુંગળી. અને અમે તો ગલકું પણ નાખીએ છીએ. ચોરી ભીંડા થોડી હોય. તો હવે થોડી ચોરી ફોલાવું. મારે હવે જવાનું હવે 15 મિનિટ જેવું બાકી છે. ત્યાં સુધી હું થોડું કામ પતાવડાવી દઉં. અને વરસાદ છાંટા ને એવું તો ચાલુ જ છે હજુ બહાર.
જવાના ટાઈમે બંધ થઈ જાય સારું ને મમ્મી. પછી લઈશું અમે. હા તું ના જઈ હા. હવે આજે નાસ્તામાં ચવાણું લઈ જઈશ. શું ભૂખ લાગી. તો પખાને જે ખાવું હોય ભૂખ લાગી હોય ચવાણું ખાવું જ કાનું ચવાણું ખાવું જ હા એને ઓર થઈ છે ને તો પાછળ ખંજવાળ હતી એટલે એને ટી શર્ટ કરી નાખી છે. જો આ તો રાત્રે પતી બિસ્કિટ છે જો બિસ્કિટ ખા. હા હા જા લઈને ખા. કશે ખુલ્લું રાખ મૂકી દે કરજે ને તો બધું હોવાઈ જશે. મમ્મી વઘારીને ગયા છે કારેલાનું શાક તો મારે જોવાનું છે એટલે કે ચોંટે કે નહીં એવું. અને ગયા છે ચોમાસાની સિઝન ચાલુ થઈ ગઈ વરસાદ ચાલુ થયો અને કારેલાનું શાક. કઢી બનાવવાની છે ને એટલે દહીં લેવા માટે ગયા છે. અને ખીચડી થઈ ગયેલી છે અને હું બહાર જ બેસી હતી કાપ પતાવીને મારું શાક કાલનું કાપ્યું. હજુ લાગે છે કેવું જો વાતાવરણ. અને હમણાં હું કપડાં ધોઈ અને ફ્રેશ થઈ ગઈ અને હવે બસ હવે છે ને પાણી આવશે એટલે પાણી ભરીશ અને હર્ષિલને લેવા જઈશ. પછી આવીશ ત્યાં સુધી તો જમવાનું થઈ ગયું હશે એટલે જમી લઈશું. મને ખબર નહીં આગળ શું થયું છે ને એટલું બધું દુખાય છે ને બહુ જ દુખાય છે. કશું કઈડી ગયું છે કે શું ખબર નહીં પડતી પણ બહુ દુખાય છે. અને આજે થોડું ઠંડકવાળું વાતાવરણ છે કેમ કે પેલું કેવું આખો દિવસ તાપ જ નહીં આવ્યો ને આજે એટલે સારું લાગે છે એમ. અને હજુ ઉપરથી ખાટલા નહીં ઉતાર્યા કેમ કે કાલે રાત્રે કેટલા વાગ્યે 12:30 વરસાદ પડ્યો અને એવો પડ્યો ને કે છાંટા નહીં પડ્યા સીધો વરસાદ જ પડ્યો એટલે ખાલી ગોદડીને ગોદડા લઈને આવી ગયા હતા નીચે. અને ખાટલા તો હજી ઉપર જ છે પલળ્યા હશે પણ ચાલે તો સુકાઈ જશે ને એટલે નીચે લાવી દઈશું ભાઈ પાટી ધોઈ નાખીશું કાઢીને. એમ બી હવે ખાટલામાં નહીં સૂઈ જવાનું હમણાં તો એટલે વાંધો નહીં આવે કેમ કે હવે તો નીચે સૂઈ જઈશું 3rd ફ્લોર પર તો એ તો ગાદલું લાવી દીધેલું છે નીચે એટલે એમાં સૂઈ જઈશું. હવે મમ્મી આવે ત્યાં સુધી હું શાકનું ધ્યાન રાખું પછી પાણી આવશે ત્યાં સુધી 7 થવા આવ્યા એટલે પાણી આવશે આવીને મેં ગવાર કાપ્યા. કાલ સવાર ગવારનું શાક બનાવવાનું છે ને અને પ્રિતેશને કેવું ગમે છે કે પેલું બંને સાઈડથી એના રેસા એ કરી અને કટ કરીએ ને નાના એવું એટલે એમાં કેટલો ટાઈમ લાગે. એક તો પાતળા હોય એમાં બી એના રેસા કાઢવાના અને પછી કાપવાના એટલે મારે એમાં થોડો વધારે ટાઈમ ગતો રહ્યો. પછી કપડાં ધોયા એમાં 7 વાગી ગયા એટલે હવે 7 વાગશે એટલે પાણી આવશે પાણી ભરીને હર્ષિને લેવા જઈશ ત્યાં સુધી 7:30 પણ થઈ જશે. મમ્મી આવી ગયા મસાલો રેડી કરી દીધો છે અને અહીંયા આગળ છાશ ના દહીંમાં લોટ નાખી અને મિક્સ કરી દીધું છે. હા ચમચો ગરમ થઈ ગયો રાખ્યો છે ને તો લીમડી પત્તા કાઢ્યા મમ્મી. કેમ કે અમારે કેવું આવું શાક હોય ને એટલે કઢી જોઈએ જ નહીં મમ્મી. અંકિત ત્યાં હતો તો બે હાડે મને લઈને આવે એટલે જલ્દી આવી ગઈ તો વાર લાગે તો મને એવું જ લાગ્યું મેં કીધું આ જલ્દી કેમ ના આવી ગયા. તો ત્યાં બે જાય બે હાડે લઈને આવ્યો મને જલ્દી આવી ગયું. ઓ બાપ મારે છે બાપા રહેવાતું નહીં ઘરમાં. આ જ્યારે વરસાદ પડે એટલા તો જો હેરાન થઈ જવાય છે. શું કરવાનું કહો.
મમ્મી આંબઈ લસણ કેટલું લસણ છે? એ નાખી દે ડબ્બામાં. એ આજે જ ફોલી લાયા છે એટલે હારું જ છોય ફોલી લાવતા. આમાં નાખી દેજે. બસ શાંતિ ઉતાવળ હોય તો લેવું હતું તો ગલ્લા બેઠા એમાં કંટાળો આવે છે તો લઈ જાય હવારમાં. લો નાખીએ. હારું નહીં મારે મૂકી દો ને અંદર, હવે નહીં જોતું ને તમારે. મૂકી દે. ભૈલાને લેવા જવાનું છે તારે? હા તો જઈશ ને, પૂછી જો ને ટીચરનો કયા સબ્જેક્ટનું શું મોકલવાનું બધું. હવે હર્ષિલે લેવા જવાનો ટાઈમ થશે એટલે હું જઈશ લેવા માટે. મમ્મી જ જતા હતા 2 દિવસથી, કેમ કે પેલો પાણીનો ટાઈમ થાય ને તો હું ભલો એટલે મમ્મી કહો કે તમે જાઓ, પણ આજે મારે જવું પડશે એટલે આજે હું જઈશ. શું કરે છે આજે? આજે ખાવા હું કરું છું. કઈ ગઈ મમ્મી? એ આ ભૈલાને લઈને. આજે એમ થોડું મોડું કર્યું. કોનું કરે છે? તમારું ના હજુ કાલે ભાઈ થોડુંક જ કરજો. બસ વાટકી લાવી કરી પીવા માટે. શું શું ગમે? પડી કઢી. ભીંડા, ભીંડા ને શું કહેવાય એના? કારેલા. કારેલા. આજે રીતેશ વિડીયો ઉતારે છે અને હું બેસી છું. રોજ હું ઉતારું છું. રીતેશ બેસે, આજે રીતેશ ઉતારે છે, હું બેસી હવે યા મારી વાટકી લઈ આવી પહેલાં. લઈ આવું છું. મને ઘડી ઘડી ભૂલ કરવાની. બસ તો આવી જાઓ જમવા માટે. ચલો પ્રિતેશ. હર્ષિલને મમ્મી નથી એટલે અમે 3 જ છે, બેસીએ જમવા માટે. તો કારેલા અને કઢી, વરસાદનું કારેલાનું શાક સ્પેશિયલ. આવી જાઓ જમવા માટે. તો અત્યારે હવે ઉપર આવી ગયા છે. હર્ષિલ આજે ઉપર નહીં આવ્યો કેમ કે ગમે ત્યારે નીચે જવાનું થાય એટલા માટે, અને એ આજે થોડું લેટ જમ્યો હતો, થોડો લેટ આવ્યો હતો ને તો વિડીયોની એન્ડિંગ લઈ લો. અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ જરૂર કરજો. બાય. જય મહારાજ. ગુડ નાઇટ. કાલે ફરીથી મળીશું.